તારીખે જગદીશ પંચાલ ચાર્જ લેવા જઈ રહ્યા છે। આરોગ્ય મંત્રી અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। ઋષિકેશભાઈ, આજે જ્યારે ચાર્જ લેવા જઈ રહ્યા છે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે, શું કહેશો? સ્વાભાવિક છે, યુવા પણ છે અને કુશળ સંગઠન કરતા પણ છે, એટલે સ્વાભાવિક છે કે અમારા જે વડીલો છે કે જેને પાર્ટીને બેઠી કરી છે ગુજરાતમાં, એવા તમામ વડીલો અને જે અમારા સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ, એટલે એક બૂથના કાર્યકર્તાથી લઈ અને પ્રદેશના અધ્યક્ષ સુધીની એમની આખી સફર, એમની સફળતાની કહાની પણ કહે છે અને લોકોને અને પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખી અને જે ચાલવાની એમની જે નીતિ છે એ અંતર્ગત એ સફળ પુરવાર થશે, એમાં બેશક કોઈ શંકાને સ્થાન નથી। ઓબીસી ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે, શું કહેશો? હવે શું રહેશે પાર્ટી લાઈન? ઓબીસી ચહેરા તરીકે જ્યારે યુવા નેતા તરીકે પસંદ થયા છે, અમારી પાર્ટીમાં ઓબીસી ચહેરો કે પેલો ચહેરો એવું કશું હોતું જ નથી। સારો કાર્યકર્તા કોઈ પણ સમાજ કે વર્ગમાંથી આવતો હોય એને જ જવાબદારી મળતી હોય છે, એટલે સ્વાભાવિક પરસેપ્શન બનતા હોય ઓબીસી છે, એસસી છે, એસટી છે, ઓપન છે, પરંતુ એવું પાર્ટીમાં હોતું નથી। પાર્ટીની અંદર તો લોકોને, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલે એ અમારા માટે મહત્વનું। સર, વિસ્તરણ અંગે શું કહેશો હવે સરકાર? તો આ હતા ઋષિકેશ પટેલ, જેમનું કહેવું છે કે જે પ્રકારે જગદીશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે, ચોક્કસપણે તેઓ યુવા નેતા તરીકે હવે આગામી દિવસોમાં સફળ જે શાસક તરીકે તેઓ આગળ વધશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અણકર, TV 13 ગાંધીનગર।